વધારીએ તો અત્યારે જે સ્ટોક એફએનઓમાં ધ્યાનમાં આવી રહ્યું છે અર્પણ મહાનગર ગેસ શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે 3.5% ખરીદદારી છે એમજીએલમાં અને લગભગ 1.25% ઓપન ઇન્ટરેસ્ટ કટ થતા જોઈ રહ્યા છે. ડેઝ હાઈ પર છે 1340ના લેવલ્સ પર એમજીએલ. કઈ રીતે વ્યૂ આપશો? So શોર્ટ કવરિંગ મૂવ છે, એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ, અને ચાન્સીસ છે કે આ શોર્ટ કવરિંગ મૂવ ઉપરની સાઈડ પર તમને 1370 થી 1380 સુધી એક્સટેન્ડ થતો જોવા મળી શકે છે. અને ઓવરઓલ અપસાઇડ મોમેન્ટમ ઇવન ફ્રોમ કરંટ લેવલ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. માટે એક વ્યૂ અર્પણ ગઈકાલે પણ જે રીતે એન્જલ વનમાં જોઈ રહ્યા હતા નંબર્સ બાદની જે એક પોઝિટિવિટી આજે એક ફોલોઅપ એક્શન બતાવી રહ્યું છે સ્ટોક, અને અત્યારે ત્યાં પણ શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો? આઈ થિંક આ સ્ટોક બેન્ડ પીરિયડમાં છે, તો ચાન્સીસ છે કે મે બી શોર્ટ ટર્મમાં આ રીતે થોડું અપસાઇડ મોમેન્ટમ દેખાડે, બટ મીડિયમ ટર્મ ટ્રેન્ડમાં તમને થોડું સાઇડવેઝ ટ્રેડ થતું જોવા મળી શકે છે. તો બેટર છે કે બીકોઝ બેન્ડ પીરિયડમાં છે તો ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટીઝ તમે બીજી જગ્યાએ ફાઇન્ડ આઉટ કરી શકો છો અને એન્જલ વનને અવોઇડ કરી શકો છો. હાલ તો એક વ્યૂ ધ અવોઇડ માટે એન્જલ વન પર બનતો જોઈ રહ્યા છે. અમુક એફએનઓ સ્ટોક્સ જે આજે ફ્રેશ હાઈ બનાવ્યા એમાંથી એક બીએસસી લિમિટેડ પણ અવારનવાર આના પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. શોર્ટ કવરિંગ છે અત્યારે 1.25%ની ખરીદદારી સાથે જોઈ રહ્યા છે. અહીંયા આજે એક નવા લેવલ્સ પણ બનતા જોયા. બીએસસી લિમિટેડ માટે કઈ રીતે સલાહ આપશો? સો બીએસસી લિમિટેડમાં એક ફ્રેશ બ્રેકઆઉટ બનતું જોવા મળી રહ્યું છે. ગઈકાલે જે રીતે એક સ્ટ્રોંગ ક્લોઝ આવતો તમને જોવા મળ્યો હતો 6000ના લેવલની ઉપર એક જે સ્ટ્રોંગ ક્લોઝ આવ્યો હતો, વિચ વોઝ એન ઇન્ડિકેશન કે જે સ્ટોક માર્કેટ રિલેટેડ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરતી જે કંપની જે છે બીએસસી, સીડીએસએલ, આ બધા કાઉન્ટર્સમાં તમને ગઈકાલે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું હતું, અને એ બ્રેકઆઉટનું આજે ફોલોઅપ મોમેન્ટમ આવતું જોવા મળી રહ્યું છે. તો આ બંને જે કંપની જે સીડીએસએલ એઝ વેલ એઝ બીએસસી લિમિટેડ, આ બંને કાઉન્ટર્સ પર બાયસ પોઝિટિવ સાઇડ પર રહેશે, ફ્રેશ બ્રેકઆઉટ સાથે ટ્રેડ કરી રહ્યા છે, અને ચાન્સીસ છે કે શોર્ટ ટર્મમાં અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. તો એક વ્યૂ અપસાઇડ મોમેન્ટમ હજુ પણ આગળ એક બનતું દેખાઈ શકે છે. નિફ્ટી બેંક પર એકવાર નજર કરીએ. ફરી એક નવા રેકોર્ડ પર આપણને 55,600 ઉપર પહેલીવાર આ લેવલ્સ આપણને નિફ્ટી બેંકમાં આવતા જોઈ રહ્યા છે, અને મજબૂતી વધતી જ આપણને દેખાડી રહી છે. જે ઓપનિંગ હતું ત્યાંથી થોડા લેવલ્સ નીચે આવ્યા હતા, પરંતુ અત્યારે જે લેવલ્સ આપણે જોઈ રહ્યા છે ઓપનિંગ બાદ લગભગ અડધો કલાક થયો છે, ને એક ખાસી રિકવરી નવા લેવલ્સ પર અત્યારે આપણને નિફ્ટી બેંક પણ પહોંચતું દેખાડી રહ્યું છે, અને અત્યારે 55,600 ઉપર સ્પોટમાં છે. તો કોટક બેંક અને એચડીએફસી બેંક અર્પણ આ બંને બેન્કિંગ કાઉન્ટરમાં પણ આજે એક નવા લેવલ્સ જોવા મળ્યા આપણને. ત્યાં પણ અત્યારે ખાસી ખરીદદારી. એચડીએફસી બેંક 1958ના એક લેવલ્સ જે છે એ આપણને આજે ખાસ કરીને એક નવા લેવલ્સ બનતા દેખાયા, અને કોટક બેંકમાં પણ આપણે જોઈ રહ્યા છીએ ત્યાં પણ નવા લેવલ્સ જે છે એ બન્યા છે આજના દિવસે 2286ના. કઈ રીતે આ બંને માટે વ્યૂ રહેશે? તો આ બંને કાઉન્ટર્સમાં ફ્રેશ અપસાઇડ મોમેન્ટમ સ્ટાર્ટ થયું છે. જે રિસેન્ટલી જે માર્કેટે જે નીચેથી રિકવરી જે સ્ટાર્ટ કરી હતી, એમાં જે મેજર સપોર્ટ આપનારું જે સેક્ટર હતું એ હતું બેન્કિંગ સેક્ટર, અને બેન્કિંગ સેક્ટર સ્ટ્રોંગલી આઉટ પરફોર્મન્સ કરી રહ્યું છે ઓન ધ બેક ઓફ પ્રાઇવેટ સેક્ટર હેવી વેઇટ બેંક્સ. એમાં આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક અને એચડીએફસી બેંક, આ ત્રણેય બેંક્સ એક સ્ટ્રોંગ પાર્ટિસિપેશન અપસાઇડ પર કરતી જોવા મળી રહી છે, અને ચાન્સીસ છે કે આ અપસાઇડ મોમેન્ટમ તમને એચડીએફસી બેંક અને કોટક બેંકમાં હજુ પણ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. ઇવન યુ કેન એડ આઈસીઆઈસીઆઈ બેંક ટુ ધેટ લિસ્ટ, અને આ ત્રણેય બેંક્સ કરંટ લેવલ પર પણ તમે એડ કરી શકો છો, અને જો ડીપ આવે છે તો ડીપમાં પણ આ કાઉન્ટર્સને તમે તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો. આઈસીઆઈસીઆઈ, કોટક બેંક, એચડીએફસી બેંક બાય ડિપ્સ પણ તમે કરી શકો છો. એસઆરએફ લિમિટેડ ત્યાં પણ આપણે જોયું એક ફ્રેશ હાઈ પર આ કાઉન્ટર પણ પહોંચ્યું. એસઆરએફમાં લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે, પણ 1.5%ની પ્રાઇસ ચેન્જ અને ઓઆઈ ચેન્જ બંને આપણે જોઈ રહ્યા છીએ, ને જે નવા લેવલ્સ છે એ જ લેવલ પર અત્યારે ટ્રેડ પણ થઈ રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો? સો એસઆરએફમાં એક મલ્ટી વીક બ્રેકઆઉટ પ્લેઆઉટ થતું જોવા મળી રહ્યું છે, અને આઈ થિંક ધ સ્ટોક ઇઝ હેડિંગ ફોર અ ફ્રેશ અપસાઇડ મોમેન્ટમ, અને ફ્રેશ જે અપસાઇડ તમને એક મલ્ટી મંથ જે અપસાઇડ જે તમે કહી શકો છો એવી અપસાઇડ મોમેન્ટમ આ કાઉન્ટરમાં પ્લેઆઉટ થતી તમને જોવા મળી શકે છે. તો શોર્ટ ટર્મ માટે પણ બાયસ પોઝિટિવ સાઇડ પર રહેશે, અને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે પણ અગર કેમિકલ સ્પેસમાંથી એસઆરએફ ઇઝ અવર ટોપ પિક, અને ઉપરની સાઈડ પર મીડિયમ ટુ લોંગ ટર્મમાં 3500 થી 3750 સુધીના અપસાઇડના ટાર્ગેટ આ કાઉન્ટર માટે તમે એક્સપેક્ટ કરી શકો છો. 3500 થી 3700 સુધીના લેવલ્સ જે છે એક એસઆરએફ બતાવી શકે છે. ઇટર્નલ લિમિટેડ માટે આપની પાસેથી વ્યૂ લઈએ. પણ લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, 3%ની મજબૂતી આ સ્ટોક બતાવી રહ્યું છે, અને 2%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ થઈ રહ્યા છે અત્યારે. કઈ રીતે વ્યૂ આપશો ઇટર્નલ?
આઈ થિંક ઇટરનલ અને સ્વિગી આ બંને જે ફૂડ ડિલિવરી ની જે કંપનીઝ જે છે આઈ થિંક મીડિયમ ટુ લોંગ ટર્મમાં થોડું ડિસઅપોઇન્ટ કરી શકે છે. રિટેલ ટ્રેડર્સ, રિટેલ ઇન્વેસ્ટર્સનું એક્સ્ટ્રીમ હાઈ હોપ્સ છે આ કાઉન્ટર્સ પર. બટ જે રીતે સેટઅપ જે બનતું જોવા મળી રહ્યું છે, આઈ ડોન્ટ થિંક ધીસ સ્ટોક્સ આર હેડિંગ ફોર અ મચ હાયર લેવલ ફ્રોમ કરંટ લેવલ. સો અગર તમારે શોર્ટ ટર્મ માટે અગર તમે બાય કરેલું હોય અને અગર તમે પ્રોફિટમાં હો તો એક્ઝિટ કરવાનું રેકમેન્ડેશન રહેશે. અને ચાન્સીસ છે કે કરંટ લેવલથી એક ડાઉનટિક મોમેન્ટમ સ્ટાર્ટ થતી ઇટર્નલ એઝ વેલ એઝ સ્વિગી આ બંને કાઉન્ટરમાં પ્લે આઉટ થતી એક ડાઉનસાઇડ મોમેન્ટમ પ્લે આઉટ થતી જોવા મળી શકે છે. ઓકે, પ્રોફિટ છે, એક્ઝિટ કરી શકો છો આ કંપનીઓ માટે ઇટરનલ અને એક સ્વિગી બંને માટે વ્યૂ બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદ ના સ્ટોક માટેનો વ્યૂ પોલીકેબ પર લઈએ યાર. પણ પોલીકેબમાં શોર્ટ કવરિંગ છે, 2% મજબૂત છે સ્ટોક, તો કઈ રીતે વ્યૂ રહેશે પોલીકેબ પર? તો પોલીકેબમાં જે રીતે આપણે વાત કરી કે પોલીકેબમાં રિસેન્ટલી જે અલ્ટ્રાટેકે જે અનાઉન્સમેન્ટ કર્યું હતું કે દે આર એન્ટરિંગ ઇનટુ પાઇપ સેગમેન્ટ, તો એ રીઝનના કારણે જે લોઝ બનાવ્યા હતા એ લોઝ પછી એ દિવસ હાઈઝને બ્રેક કરીને 5400 ના લેવલ ઉપર તમને સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. અને ચાન્સીસ છે કે આ જે શોર્ટ કવરિંગ વાળું જે મૂવ છે એ પ્રોબેબલી 5700 ટુ 5800 સુધી એક્સટેન્ડ થતું જોવા મળી શકે છે. તો પોલીકેબ માટે બાયસ તમે શોર્ટ ટર્મમાં પોઝિટિવ સાઇડ પર રાખી શકો છો અને 5800 સુધી અપસાઇડ મોમેન્ટમ એક્સપેક્ટ કરી શકો છો. 5800 સુધીના લેવલ્સ પોલીકેબ બતાવી શક્યો છે. ગેનિંગ કાઉન્ટર અત્યારે ડેઝ લોથી રિકવર થયું છે. અર્પણ એસજેવીએન લિમિટેડ એફએનડોમાં સૌથી વધારે મજબૂત છે, શોર્ટ કવર થઈ રહ્યા છે. ઓય ચેન્જ વધારે નથી, પરંતુ 5% પોઝિટિવ પ્રાઇસ ચેન્જ અત્યારે અને 100ના ડે હાઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. આપ કઈ રીતે સલાહ આપશો? સો એસજેવીએન માં જે 98ના લેવલની આસપાસનું જે રેઝિસ્ટન્સ ઝોન હતું એને બ્રેક કરીને કરન્ટલી એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ સાથે ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. આઈ થિંક આ અપસાઇડ મોમેન્ટમ ઉપરની સાઈડ પર 103 થી 104 સુધી એક્સટેન્ડ થતી જોવા મળી શકે છે અને એક પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ કરતું જોવા મળી શકે છે. તો એક વ્યૂ કાઉન્ટર એસજેવીએન માટે આપણને બનતું દેખાડી રહ્યું છે. ઇન્ટરગ્લોબ એવિએશન અર્પણ લોંગ સાઇડ પર બિલ્ટઅપ અત્યારે 2.5%ની મજબૂતી, 1.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન સ્ટોક બતાવી રહ્યું છે. ઇન્ડિગો માટે કઈ રીતે વ્યૂ આપશો? તો ઇન્ડિગોમાં રેલી એક્સ્ટ્રીમલી સ્ટ્રેચ થતી તમને શોર્ટ ટર્મમાં જોવા મળી રહી છે અને શોર્ટ ટર્મ ઇન્ડિકેટર એક્સ્ટ્રીમલી ઓવરબોટ રીડિંગ્સ આપતા તમને જોવા મળી રહ્યા છે. ઇવન ઓન સ્મોલર ટાઈમ ફ્રેમ અગર તમે જુઓ તો એક નેગેટિવ ડાયવર્જન્સીસ પણ પ્લે આઉટ થતા જોવા મળી રહ્યા છે. સો આઈ થિંક કરંટ લેવલ પર ઇન્ડિગોને તમે અવોઇડ કરી શકો છો અને ડીપ આવે છે, ડીપ પર તમે મે બી રડાર પર રાખી શકો છો બટ નોટ એટ કરંટ લેવલ. બાયોન ટિપ્સ હાલ તો અવોઇડ કરો ઇન્ટરગ્લોબ એવિએશનનું કાઉન્ટર. ક્રોમ્પ્ટનમાં પણ એક મજબૂતી, ડેઝ હાઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. પણ ક્રોમ્પ્ટનમાં લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, 2%ની પ્રાઇસ ચેન્જ તો છે, પરંતુ 4%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? સો ક્રોમ્પ્ટન અને હેવેલ્સ આ બંને જે કન્ઝ્યુમર રિલેટેડ જે કંપની જે છે આ બંને કાઉન્ટર્સમાં એક સ્ટ્રોંગ બેઝ બનતો જોવા મળી રહ્યો છે અને આફ્ટર મેકિંગ ધેટ બેઝ તમને એક અપસાઇડ મોમેન્ટમ પ્લે આઉટ થતું જોવા મળી રહ્યું છે. અને ઇવન ફ્રોમ કરંટ લેવલ આ બંને કાઉન્ટર્સ અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ કરતા જોવા મળી શકે છે. તો આ બંને કાઉન્ટર્સ છે તમે તમારા પોર્ટફોલિયોમાં કરંટ લેવલ પર એડ કરી શકો છો. તો ક્રોમ્પ્ટન અને સાથે હેવેલ્સ બંને કંપનીઓ પર ખાસ કરીને તમે ફોકસ રાખી શકો છો. નેક્સ્ટ જે એક જોઈ રહ્યા છે મજબૂતી સ્ટોક છે હુડકો. હુડકોમાં શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે પણ અહીંયા પણ અત્યારે ડેઝ હાઈ પર 239 પર કારોબાર થઈ રહ્યો છે, 0.5%ની એક મજબૂતી સાથે. કઈ રીતે વ્યૂ આપશો હુડકો પર? સો હુડકો માટે 240 થી 250 નો ઝોન જે છે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે અને કરન્ટલી એ ઝોનની આસપાસ જ આ કાઉન્ટર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. તો બેટર છે કે થોડું હમણાં અવોઇડ કરી શકો છો. પુલબેક આવે છે ટુવર્ડ્સ 220 215 સુધીના પુલબેક આવે છે, તો એ વખતે મે બી તમે તમારા પોર્ટફોલિયોમાં આ કાઉન્ટરને એડ કરી શકો છો. હાલ તો એક થોડો વ્યૂ અવોઇડ માટે હુડકો પર બનતો જોઈ રહ્યા છે. અર્પણ એ સાથે